મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વઢવાણ સ્વામિનારાયણ મંદિર મિત્રો વસંત પંચમી નિમિત્તે મિત્રો આપણા સ્વામિનારાયણ મંદિરના 121મો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી આપણી આ શિક્ષાપત્રીના મિત્રો 200 વર્ષનો એ મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ। ત્યારે મિત્રો આ આપણે જોઈ રહ્યા છીએ આપણા આ વઢવાણ સ્વામિનારાયણ મંદિરનું આપણું આ રસોડા વિભાગ છે। આજે આ વસંત પંચમી આપણા પાઠોત્સવ નિમિત્તે અને આપણા શિક્ષાપત્રીના 200 વર્ષ નિમિત્તે જે પ્રસાદ લેવાનો છે એની મિત્રો રસોઈ મિત્રો અત્યારે હાલ અહીંયા બની રહી છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે લગભગ 7 થી 7,500 જેટલા આપણા હરિભક્તો આજે પ્રસાદ લેવાના છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે બહેનો છે એ બહેનો અહીંયા મિત્રો આપણે જે પૂરી વણવાનું હોય એ પૂરી વણવાનું કામકાજ મિત્રો આપણા બહેનો અહીંયા કરી રહ્યા છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે આપણી બહેનો। જો મિત્રો અહીંયા આ પૂરીઓ પણ મિત્રો અહીંયા તરવાનું કામકાજ ચાલુ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અને આપણી આ જે નાની નાની દીકરીઓ છે એ પણ ખૂબ જ સુંદર સેવા આપી રહી છે કે આપણે પૂરી વણી અને આપણે મિત્રો થાળીમાં મૂકીએ એ થાળીઓ અહીંયા લાવવાનું કામકાજ આપણી આ નાની દીકરીઓ કરી રહી છે। જો સુંદર સેવા છે, જો ફટાફટ કામકાજ થાય છે। જો આ પૂરીઓ અહીંયા તૈયાર થઈ રહી છે, દાળ ભાત મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યા છે। જો મિત્રો આ તપેલાની અંદર દાળ મિત્રો તૈયાર થઈ ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। ઓય શેનું શાક છે? આમાં શેનું શાક છે? ચણાનું શાક। ચણાનું શાક આમાં મિત્રો તૈયાર થઈ ગયું છે। અને ઓલા તપેલામાં આમાં બટેકા, હા મિત્રો આમાં બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે। આપણે અહીંયા પ્રસાદમાં મિત્રો આપણે વાત કરીએ તો પૂરી છે, બટાકાનું શાક છે, ચણાનું શાક છે, દાળ ભાત છે, લાડવા છે, પછી બીજું બરાબર। જો મિત્રો આ ભાત મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યા છે। મિત્રો આ આપણે આજે જે લાડુનો પ્રસાદ લેવાનો છે એ લાડુના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। બોલો ઘનશ્યામ મહારાજની જય।